તો હેલો યાર ગાઈસ, તો કેમ છો તમે? આજે યાર આપણે જોવાના છે કે આમાં આ તમે ગરેડો ક્યાંક ને ક્યાંક કરિયાણાની દુકાને જોયો હશે કેવો હાવ નબળું યાર દોરો આવે, વધારે તાકાતવાળાનો દોરો આવતો નથી. કેમ કે યાર આ ખાલી એને લુગડા બાંધવા માટે યાર કાગળ બાંધવા માટે ખાલી કામ આવે છે આ દોરો. તો આજે આપણે પતંગ આનથી ચગાવવાના છે, તો આનું તાણ સહન કરી શકે કે નહીં પતંગનું તાણ એ આપણે જોવાના છે ને આખો પૂરો ન થઈ જાય ને તાલગી આપણે આથી પતંગ ચગાવવાના છીએ. તો ચાલો જોઈએ આગળ. તો ચાલો ગાઈસ, હવે મારો ભાઈ જો ચગાવવાનું ચાલુ કરે પતંગ ને હું આ ગળેરો પકડીને ઊભો રહી ગયો. યાર ગાઈસ, હવે પવન જરીક વધારે આવે તાણમાં હાલે પતંગ. તો તમને ઝૂમ કરીને બતાવું જો આપણી પતંગ આયા કણે છે હજી. અહીંયા ઝૂમ કેમ યાર વધારે કામ નથી કરતું? હમણાં તો રેડી કામ કરતું હતું યાર. ફાઇનલી યાર દેવાના એ ફૂલ ઢીલ દેખાય કે ને એમાં આ જો ફાઇનલી યાર આપણો ગરેડો યાર એટલો ખાલી થઈ ગયો છે. યાર આપણી પતંગ યાર એક જગ્યાએ નહીં 3 જગ્યાએ અટવાઈ ગઈ. તો હવે એનું કાંઈ થાય એમ નથી. તો મને એવું લાગે કટકો કરીને જવા દેવી જોઈએ. તો આપણે યાર બીજો પાટાનો બનાવશું ને પછી આપણે જોવું કે શું થાય છે. તો ચાલો ગાઈસ આપણે જોઈ. પતંગ હજી આપણી ચગે છો જો એક આયા કણે અટવાણી છે, એક આ જગ્યાએ, અને આ કટકો થઈ ગયો યાર. ફાઇનલી યાર આપણે કર્યો નથી એની રીતે થઈ ગયો. તો ચાલો ગાઈસ ફાઇનલી હવે આપણે બીજો યાર પાર્ટ બનાવશું. તો એમાં તમે જોઈજો કે આપણે શું થાય છે આગળ, કે હવે કેવી રીતના પતંગ જગ્યાએ ઉતમે જો કણે દોરાના હે ને ઢગલા થઈ ગયા ભાઈ. હવે ગાઈસ મળીએ આપણે નવા પાર્ટમાં.